હેલો મિત્રો, આજે મારો પહેલો બ્લોગ છે. મારો બ્લોગ ગમે તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ છે મારી ભત્રીજી અને આ છે મારો છોકરો. જો કે હજી 5 મહિનાનો થયો છે. અને મિત્રો અમે માવો બનાવવાનું ચાલે છે. મિત્રો અમે જઈશું કપા વીણવા. रोम रोम भाइयों सिस्टम पार देंगे ગયું છે વધારે એટલે ઠાલિયા તૂટી જાય છે, ગોગડું વધારે થઈ ગયું છે. તો એ વીણી છે હવે ઘર મેળાએ ચાલુ છે વીણવાનો અત્યારે. હાલો મિત્ર, બપોરનો સમય થઈ ગયો છે, તે માટે ખાવા રીંગણાનું શાક છે, રોટલી છે અને છાશ છે. મિત્રો ખાતા ખાતા કોણ કોણ જેઠાલાલ જોવે છે કોમેન્ટ કરજો જરાક. અમે તો જોઈશી રોજન. હાલો જમવા મિત્રો. હાલો મિત્રો જમવા. અમે મિત્રો બપોરના 3 વાગ્યા છે અને પાછા જઈએ છીએ કપા વીણવા માટે. મિત્રો 5 જણા છીએ, 6-7 લીધા છે, અડધે પોગાડ્યા છે, હજી 2 વાટડીવા. અને આજ તો પાછા વાદળ કર્યા છે, જાણે વરસાદ આવવાનો હોય. તમારે ગામમાં ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં બતાવજો. બપોર પછી એક થેલી ભરી તા સાંજ પડી ગઈ મિત્રો. અને પછી અવરે ઘરે ગયા અમે. અને ઘરે ગયા ત્યાં આ ઝાડું દેખાણું મિત્રો. આ ઝાડું શેનું છે? લીંબુનું નથી ઝાડું. તમે કોમેન્ટ કરીને બતાવો શેનું છે ઝાડું. અને આ છે અમારી ગાયું. એક છે વાછડી, અત્યારે ચારો ખાય છે. અને આ છે અમારો કપા. તો કે અમે અત્યારે વીણી છીએ, ગોડાઉનમાં ભર્યો છે. ના છે અમારું બકાલું. મરચાં થાય છે આમાં અત્યારે, અને આમાં ટમેટા થાય છે, એટલે અમારે બહારથી બકાલું લાવવું પડતું નથી. હવે રાતનો સમય થઈ ગયો છે. ગુડ નાઇટ મિત્રો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય મિત્રો.